સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત શનિવારે ડોક્ટર અને કર્મચારી વચ્ચે ઝપાઝપી થઈ હતી. બાદમાં વાતાવરણ તંગ રહ્યું હતું. બંને પક્ષે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી. આ પછી આવા બનાવ ટાળવા માટે કુલ 60 જેટલા નિવૃત્ત ફૌજીઓની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે પૈકી 10 જવાનોની ભરતી હાલ થઈ ગઈ છે. આ જવાનો 3 શિફ્ટમાં નોકરી કરશે. મુખ્યત્વે ઇમરજન્સી વિભાગમાં હાલ પહેરો રખાયો છે. અહીં આઈ કાર્ડ વગર કોઈ ડોક્ટર, નર્સ કે કર્મચારીને પ્રવેશ આપવામાં નહીં આવે તો દર્દીના સગાઓને પણ પાસ સિસ્ટમ મુજબ મર્યાદિત સંખ્યામાં પ્રવેશ મળશે. એટલે હાવ ડેન્જર પોઝિશનમાં હોય ને અને એના પેશન્ટ રાજકારણી કેટલાની ભલામણ કેટલું કરશો ઝાકધમકી આપશો અંદર જવા. મારો નંબર છે ને મનસુખભાઈ, કાંઈ હું નીચે જઈશ, મને ફોન કરવા. આ જેટલા હું પોઈન્ટ કહું ને એ ડેન્જર બતાવી ગયા, સાડા ડેન્જર પોઈન્ટ વટાઈ ગયા, નોર્મલ પોઈન્ટ. તમે રામભાઈ જાવ ત્યાં નીચે તમે રહેજો અને